શિયાળાની ઠંડીમાં એકદમ પૌષ્ટિક અને શાકભાજીથી ભરપૂર એવી ગરમા ગરમ વઘારેલી ખીચડી બનાવીશું જે એટલી ટેસ્ટી બને છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો ચોખા લઈશું, ચણાની દાળ, મગની બંને દાળ, ફોતરા વગરની ફોતરાવાળી સાથે તુવેર દાળ પાણીથી ધોઈને તેમાં આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. પછી ગેસ પર આ પાણી ગરમ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે. પછી ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું સાથે તમાલપત્ર, સૂકા લાલ મરચાં, તજનો ટુકડો, હિંગ ઉમેરી દેવાની છે. પછી આદુ, હળદર છીણેલા, મરચું સાથે લીમડાના પાન બધું સાતળી અમુક તમારી પાસે જે શાકભાજી છે ને તે તમે લઈ શકો છો. તો જે મેં શાકભાજી લીધા છે તેનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. થોડી વાર સાતળી પછી ચોખા અને દાળને અંદર ઉમેરી દેવાના છે. પછી તેમાં મીઠું, પાણી ઉમેરી દઈશું 4 કપ પ્રમાણે અને ઉપરથી આપણે શિંગદાણા ઉમેરી દેવાના છે. જો ઉપરથી એટલે ઉમેર્યા છે જે ખીચડી લાલ ન થઈ જાય. પછી આપણે ઢાંકીને એક જ વિસલ કરવાની છે. ત્યાર પછી ઘી ગરમ કરી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું ઉમેરીને તેનો તડકો કરીશું. બહુ ટેસ્ટી બને છે, ટ્રાય કરજો.